ભારત રક્ષા મંચનો 2 દિવસીય પ્રાંતીય અભ્યાસ વર્ગ ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયો. ભારત રક્ષા મંચનો 2 દિવસીય પ્રાંતીય અભ્યાસ વર્ગ ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત સંઘચાલક ડૉ. ભરત પટેલની ઉપસ્થિતિમાં હિન્દુ સનાતની લોકોને પોતાના હિન્દુ સનાતની વ્યવહારો વિશે અને પોતાના હિન્દુ ધર્મ પ્રત્યેનું માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે બાંગ્લાદેશી ઘૂસણખોરો અને દેશની અંદર ઊભી થયેલી અરાજકતા વિશે પણ તેમનું પોતાનું બૌદ્ધિક માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભારત રક્ષા મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ લક્ષ્મીનારાયણ શર્મા, રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રશાંત કોટવાલ, ગુજરાત પ્રાંત અધ્યક્ષ ડૉ. ઇલેવાન ઠાકર, રાજસ્થાન પ્રાંત અધ્યક્ષ લવેશ ગોયલ, ભારત રક્ષા મંચના પ્રાંત મહામંત્રી પ્રશાંત પરમાર વગેરે પ્રમુખ રીતે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના મોટાભાગના દરેક જિલ્લામાંથી પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. આ અભ્યાસ વર્ગના રવિવારના રોજ સમાપન વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત રાજ્યના કાર્યવાહ શૈલેષભાઈ પટેલની ઉપસ્થિતિ રહેશે અને વર્તમાન સ્થિતિ વિશે અભ્યાસ વર્ગની અંદર માહિતી રજૂ કરશે. ભારત દેશના દરેક રાજ્યમાં NRC અપડેટ થાય તેની માંગ સાથે અને ચિંતા અભ્યાસ વર્ગની અંદર કરવામાં આવી અને ગુજરાત પ્રાંતના દરેક પદાધિકારીઓ અને રાજ્યના પ્રાંતના દરેક પદાધિકારીઓ દ્વારા દેશની સરકારને આહવાન કરવામાં આવ્યું કે આખા દેશની અંદર NRC અપડેટ કરે તેવી માંગ કરવામાં આવી છે. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ ચિરાગ પાટડિયા, અમદાવાદ. મંચના આ ઉદ્ઘાટન સત્રમાં મને અતિથિ તરીકે બોલાવ્યો એ મારા માટે ગૌરવની અને આનંદની વાત છે. અને અહીં આવીને મને જે જાણવા મળ્યું કે ભારત રક્ષા મંચ દેશના અનેક પ્રકારના વિવિધ કામોની અંદર, ચાહે એ CAAની વાત હોય, ચાહે બાંગ્લાદેશની ઘૂસણખોરી જેવો વિકટ પ્રશ્ન છે એની વાત હોય, કે ચાહે ગંગાની સફાઈની વાત હોય, એ બધી વાતની અંદર ભારત રક્ષા મંચ રાષ્ટ્રીય ઉદ્દેશ્યથી સક્રિય છે. એના કાર્યકર્તાઓ દરેક પ્રાંતમાં, આખા દેશના બધા જ પ્રાંતોની અંદર ભારત રક્ષા મંચનું કામ છે એ આજે મને જાણવા મળ્યું. એ મારા માટે આનંદની વાત છે. અને આ પ્રકારે ભારત રક્ષા મંચનું કાર્ય દિન પ્રતિદિન વધતું જાય. અને આજે અભ્યાસ વર્ગમાં જે કાર્યકર્તાઓ આવ્યા છે, અહીંથી અભ્યાસ વર્ગના અંતે જે ભાથું મળ્યું એ લઈને પોતપોતાના ક્ષેત્રમાં જશે અને ત્યાં આગળ કામને ઓર ગતિથી વધારી અને આ રાષ્ટ્રહિતની અંદર પોતાનું યોગદાન આપશે અને સમાજને પણ એની સાથે જોડશે એવી હું આશા રાખું.